દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. બરાબર, હવે મને લાસ્ટ કેટલાક લેક્ચરમાં ઘણા સ્ટુડન્ટે ઓડિટર દેટ મીન્સ એકાઉન્ટન્ટ ને ઓડિટરની હમણાં ઘણી બધી એક્ઝામો આવવાની છે. બરાબર, અને ફોર્મ પણ હજી ભરાયા. તો એના માટે ઘણા સ્ટુડન્ટે રિક્વેસ્ટ કરી હતી કે મેમ તમે ઓડિટરનો એકાઉન્ટન્ટ રિલેટેડ પણ અમુક વિડીયો બનાવો. બરાબર, તો આજે આપણે ઓડિટર પર વિડીયો બનાવ્યો છે. બરાબર, એકાઉન્ટન્ટ ઓડિટિંગ માટે એક્ઝામ માટે. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર, હવે સૌથી પહેલાં તો આપણે જોઈશું એક્ઝામમાં હવે તમને સ્ટેટમેન્ટ ટાઈપના, બરાબર, એટલે કે વિધાન વાક્ય ટાઈપના પણ ઘણા ક્વેશ્ચનો ટફ કરી રહ્યા છે પેપર સેટર. તો આપણે એ પ્રમાણે તૈયારી કરવાની. બરાબર, અને ખબર જ છે કે રિટર્ન પણ છે જ આપણી પાસે એક્ઝામમાં એકાઉન્ટન્ટનું. તો આપણે પ્રિલિમ અને રિટર્ન બંને સાથે શું થઈ જાય, આપણી તૈયારી થઈ જાય. આપણે એ રીતે તૈયારી કરવાની છે. બરાબર, તો આપણે મેં વિડીયો પણ એ રીતે જ બનાવ્યો છે. હવે આપણે લેટ સ્ટાર્ટ કરીએ. ઓડિટરની લાયકાતો. તો સૌથી પહેલાં ઓડિટરની લાયકાત શું હોવી જોઈએ? CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તે વ્યક્તિ. બધાને ખબર જ હશે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA થયેલું હોવું વ્યક્તિ જ ઓડિટરની લાયકાતમાં ગણાશે. ત્યાર પછી બધા ભાગીદારો CA હોય તેવી પેઢી. કેટલા કેવી હોવું જોઈએ? બધા ભાગીદારોની CA હોય તેવી પેઢી. ત્યાર પછી રેસ્ટ્રિકેટેડ ઓડિટર સર્ટિફિકેટ રૂલ્સ 1956નું પ્રમાણપત્ર ધરાવનાર વ્યક્તિ. બરાબર, કયા જોજો, ધ્યાન આપજો. રેસ્ટ્રિકેટેડ ઓડિટર સર્ટિફિકેટ રૂલ્સ 1956નું પ્રમાણપત્ર ધરાવનાર વ્યક્તિ. બરાબર, આ 3 મુદ્દા એક્ઝામમાં હોય તો એ આપણી શું ગણાશે? ઓડિટરની લાયકાત. પેપર સેટર શું કરશે? આ 3 મુદ્દો મૂકી દેશે અને એક રોંગ મૂકી દેશે કે આમાંથી કયું વિધાન ખોટું છે. તો પછી આપણે 3 વિધાન ખબર હોય તો ચોથું વિધાન આપણે ખોટું આન્સર રાઈટ લખી શકીએ. બરાબર, ત્યાર પછી આવે છે આપણી ઓડિટરની ગેરલાયકાતો. બરાબર, ચલો સૌથી પહેલાં નોંધાયેલ સંસ્થા કંપની. ઓડિટરની ગેરલાયકાત કંપનીનો અધિકારી કે કર્મચારી. બરાબર, હવે ઓડિટરની ગેરલાયકાતમાં શું શું ગણાશે, કયા કયા પોઈન્ટ આવશે, ધ્યાન રાખજો. એક તો નોંધાયેલ સંસ્થા, ત્યાર પછી કંપનીનો અધિકારી કે કર્મચારી, કંપનીના અધિકારી કે કર્મચારીનો ભાગીદાર કે નોકરીમાં હોય તે વ્યક્તિ. ત્યાર પછી કંપનીનો 1000 રૂપિયાથી વધુ રકમનો દેવાદાર હોય તો પણ એ ઓડિટર ગેરલાયકાત ગણાશે. કંપનીને 1000 રૂપિયાથી વધુ રકમની લોન કે બાંહેધરી કે જામીનગીરી આપનાર. બરાબર, ધ્યાન આપજો. અહીં 1000થી વધુ રકમનો દેવાદાર અને અહીં 1000થી વધુ રકમની લોન કે બાંહેધરી કે જામીનગીરી આપનાર. એ પણ શું છે? ઓડિટરની ગેરલાયકાત. ત્યાર પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એક મુજબ ગેરલાયકાત વ્યક્તિ. બરાબર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક મુજબ ગેરલાયક વ્યક્તિ પણ ઓડિટરની ગેરલાયકાતમાં ગણાશે. બરાબર, કયા 5 મુદ્દા ફરી એક વખત આપણે જોઈએ? એક તો નોંધાયેલ સંસ્થા, ત્યાર પછી કંપનીનો અધિકારી કે કર્મચારી, કંપનીનો અધિકારી કે કર્મચારીનો ભાગીદાર કે તેની નોકરીમાં હોય તે વ્યક્તિ, 1000થી વધુ રકમનો દેવાદાર અને 1000થી વધુ રકમની લોન, બાંહેધરી કે જામીનગીરી આપનાર. અને બીજું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક મુજબ ગેરલાયકાત વ્યક્તિ. એ શું છે? ઓડિટરની ગેરલાયકાત છે. હવે જોઈશું ઓડિટરના પ્રકારો. તો શાખા ઓડિટર, ખાસ ઓડિટર, પડતર ઓડિટર અને સંયુક્ત ઓડિટર. તમને એક્ઝામમાં ઓપ્શન મૂકશે, 3 સાચા મૂકશે, 1 રોંગ કરી શકે છે કે આમાંથી કયો ઓડિટરનો પ્રકાર નથી. તો આપણને 4 ખબર હોય તો તમે નથી સમજી શકશો કે આન્સર શોધી શકો છો. બરાબર, તો ઓડિટરનો પ્રકાર કયા છે? 4: શાખા, ખાસ, પડતર અને સંયુક્ત ઓડિટર. બરાબર, ફરી એક વખત આપણે જોઈ લઈએ. ઓડિટરની લાયકાત તો CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તેવો વ્યક્તિ, બધા ભાગીદારો CA હોય તેવી પેઢી અને રેસ્ટ્રિકેટેડ ઓડિટર સર્ટિફિકેટ 1956નું પ્રમાણપત્ર ધરાવનાર વ્યક્તિ. એની ગેરલાયકાતમાં નોંધાયેલ સંસ્થા, ત્યાર પછી કંપનીનો અધિકારી કે કર્મચારી, કંપનીનો અધિકારી કે કર્મચારીનો ભાગીદાર, તે નોકરીમાં હોય તે વ્યક્તિ, 1000થી વધુ રકમનો દેવાદાર કે પછી 1000થી વધુ રકમની લોન, બાંહેધરી કે જામીનગીરી આપનાર. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મુજબ ગેરલાયકાત વ્યક્તિ ધરાવતો હોય તે. બરાબર, અને ઓડિટરના પ્રકારો તો શાખા ઓડિટર, ખાસ ઓડિટર, પડતર ઓડિટર અને સંયુક્ત ઓડિટર. બરાબર, અહીં આપણે આટલું ટોપિક પોઈન્ટ કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું છે. આની બહારનું લાયકાતમાં ના આવે કે આને બહારનું કોઈ ટોપિક ગેરલાયકાતમાં નથી કે ઓડિટરના પ્રકારો પણ કંઈ એક્સ્ટ્રામાં નથી. બરાબર,
અહીં મેં મોસ્ટલી પોઈન્ટ કવર કરી લીધા છે કલેક્ટ કરીને. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં પણ ઓડિટરના પણ લઈને આવશું અને અહીં આપણો વિડીયો સ્ટોપ થાય છે. આ વિડીયો તમને ગમે વિદ્યાર્થી મિત્રો તો જે પણ એકાઉન્ટન્ટ ઓડિટરની એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છે તેમને પણ આ વિડીયો પાસ કરો, શેર કરો, જેથી કરીને બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચે. બરાબર, શેર, લાઈક, કમેન્ટ કરજો અને બધાને હેલ્પ કરજો. અને તમને એવું હોય તો તમે મોસ્ટલી એકાઉન્ટન્ટ ઓડિટરનું મટીરિયલ નથી મળી રહ્યું તો તમે આ સ્ક્રીનશોટ લઈને કે પછી નોટબુકમાં પોઈન્ટ આઉટ કરીને પણ કરી લેજો, જેથી તમને એક્ઝામમાં કામ લાગશે. બરાબર, હવે આપણે નેક્સ્ટ વિડીયો ફરી લઈને આવશું. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો ઓડિટરની નિમણૂક અને પુનઃ નિમણૂક. બરાબર, હવે એક નવો ટોપિક છે આપણો ઓડિટરની નિમણૂક અને પુનઃ નિમણૂક. ચલો હવે જોઈએ આપણે. પ્રથમ નિમણૂક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા થાય. બરાબર, પ્રથમ નિમણૂક ઓડિટરની કોના દ્વારા થાય? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા. ત્યાર પછી દર વર્ષે નિમણૂક તો કોના દ્વારા? શેર હોલ્ડરો દ્વારા. તમને એક્ઝામમાં ઓપ્શનમાં આ પૂછાઈ શકે છે કે પ્રથમ નિમણૂક કોના દ્વારા થાય, તો ઓપ્શનમાં તમને આપી દીધું તો આપણે શું આન્સર આવશે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા. દર વર્ષે નિમણૂક કે તો શેર હોલ્ડરો દ્વારા. ત્યાર પછી ચાલુ ઓડિટરની પુનઃ નિમણૂક કોના દ્વારા? વાર્ષિક સામાન્ય સભા દ્વારા. જો આમાંથી 3 ક્વેશ્ચન બની ગયા આપણા. પ્રથમ નિમણૂક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા, દર વર્ષે નિમણૂક શેર હોલ્ડરો દ્વારા અને પુનઃ નિમણૂક વાર્ષિક સામાન્ય સભા દ્વારા. ત્યાર પછી મધ્ય સરકાર દ્વારા ક્યારે થાય? વાર્ષિક સામાન્ય સભામાં નિમણૂક અને પુનઃ નિમણૂક ન થાય ત્યારે. બરાબર, કોના દ્વારા? જો વાર્ષિક સામાન્ય સભામાં નિમણૂક અને પુનઃ નિમણૂક ન થાય તો મધ્ય સરકાર દ્વારા પછી નિમણૂક કરવામાં આવે. બરાબર, ત્યાર પછી આકસ્મિક ખાલી પડેલી જગ્યા પર કઈ રીતે નિમણૂક થાય? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા. બરાબર, આકસ્મિક પર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા. સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા. બરાબર, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા. ત્યાર પછી ખાસ ઠરાવ દ્વારા. બરાબર, ફરી એક વખત આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ બધા મુદ્દા જોઈએ. એક તો ઓડિટરની નિમણૂક, પુનઃ નિમણૂક. બરાબર, પ્રથમ નિમણૂક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. દર વર્ષે કરવું હોય તો શેર હોલ્ડરો દ્વારા. પુનઃ નિમણૂક ચાલુ ઓડિટરની પુનઃ નિમણૂક તો વાર્ષિક સામાન્ય સભા દ્વારા. મધ્ય સરકાર દ્વારા ક્યારે થાય? જ્યારે સામાન્ય સભામાં નિમણૂક અને પુનઃ નિમણૂક ન થાય ત્યારે. આકસ્મિક ખાલી પડેલી જગ્યા પર કોના દ્વારા નિમણૂક થાય છે? તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા. અને સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક એ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા. બરાબર, અને બીજું એક છે ખાસ ઠરાવ દ્વારા. તો અહીં આપણે ઓડિટરની નિમણૂક અને પુનઃ નિમણૂકના સંજોગો જોઈ લીધા. પ્રથમ નિમણૂક તો બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા થઈ છે, દર વર્ષે શેર હોલ્ડરો દ્વારા, ચાલુ ઓડિટરનું વાર્ષિક સામાન્ય સભા દ્વારા, અને નિમણૂક પુનઃ નિમણૂક ન થાય તો પછી મધ્ય સરકાર, અને આકસ્મિક પર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ને ખાસ ઠરાવ. બરાબર, આ બધા મુદ્દા આપણા કવર થઈ ગયા. ઓડિટરની નિમણૂક અને પુનઃ, આના સિવાયનો મુદ્દો કોઈ પણ બહારનો નથી આવવાનો. બરાબર, ત્યાર પછી આપણે બીજા મેન પોઈન્ટો જે એક્ઝામમાં પાછલા પેપરમાં પૂછાયા છે એકાઉન્ટન્ટ ઓડિટરના. જો ઓડિટર એક કરતાં વધુ પેઢીમાં ભાગીદાર હોય. બરાબર, કેટલા? એક કરતાં વધુ પેઢીમાં ભાગીદાર હોય તો આવી બધી પેઢીઓ ભેગી મળીને આવો ભાગીદાર 20થી વધુ કંપનીનો ઓડિટર થઈ શકે નહીં. આ પાછલા વર્ષના પેપરમાં પૂછાયો છે આ ક્વેશ્ચન. ફરી એક વખત આપણે રિવિઝન કરીએ આને. જો ઓડિટર એક કરતાં વધુ પેઢીમાં ભાગીદાર હોય તો આવી બધી પેઢીઓ ભેગી મળીને એક કરતાં વધુ પેઢીમાં ભાગીદાર હોય તો આવા બધી પેઢીઓ ભેગી મળીને આવો ભાગીદાર 20થી વધુ કંપનીનો ઓડિટર થઈ શકે નહીં. ત્યાર પછી કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા થાય છે અને બીજી વાર્ષિક સામાન્ય સભા સુધી હોદ્દો ધારણ કરી શકે છે. તમને એક્ઝામમાં પેપરમાં આવા સ્ટેટમેન્ટ મૂકી દેશે અને તમને ક્વેશ્ચનમાં આવી રીતે કે કયો વિધાન સાચું છે અને કયો વિધાન આમાંથી ખોટું છે, આવી રીતે પણ તમને પૂછી શકે છે. કેમ કે હવે કોમ્પિટિશન ટફ છે એટલે પેપર સેટરને પણ માઇન્ડસેટ એવું જ હોય છે કે કેટલું અમે પેપરને ટફ કાઢીએ જેથી કરીને કોમ્પિટિશન ઓછું થાય. તો કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા અને જે બીજી વાર્ષિક સામાન્ય સભા સુધી હોદ્દો ધારણ કરી શકે છે.
હવે નિવૃત્ત થતા ઓડિટરને ફરી નિમાવવાનો હક છે, સિવાય કે તેણે ફરી નિભાવવા માટે પોતાની અનિચ્છા જાહેર કરતી નોટિસ આપી હોય. આ પણ પૂછાય છે ક્વેશ્ચન. ધ્યાન આપજો ફરીવાર કે નિવૃત્ત થતો ઓડિટરને ફરી નિભાવવાનો હક છે, પરંતુ જો એણે નિભાવવા માટે પોતાની અનિચ્છા જાહેર કરતી નોટિસ આપી હોય તો પછી એને નિમણૂક નથી કરવામાં આવતું. બરાબર, એને નિમાવવાનો તો હક તો છે જ, પણ પોતાની અનિચ્છા જાહેર કરી હોય તો પછી એ નોટિસ આપી દીધી હોય તો પછી નહીં પણ થાય. બરાબર, અહીં આપણે ઓડિટરના નિમણૂક, પુનઃ નિમણૂક અને એવા 20થી વધુ કંપનીનો ઓડિટ ના થઈ શકે. પ્રથમ જો નિમણૂક ઓડિટરની બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા થઈ હોય તો વાર્ષિક સામાન્ય સભા સુધી હોદ્દો ધારણ કરશે અને એને ફરી નિમાવવાનો હક છે, પરંતુ જો પોતાની અનિચ્છા જાહેર કરી હોય તો ઓડિટ નોટિસ આપી પણ શકે છે. બરાબર, અહીં આપણો આટલો ટોપિક આપણા કમ્પ્લીટ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બીજા બધા વિડીયો પણ જોઈશું. નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે આગલા પોઈન્ટ પર જઈશું. બરાબર, તમને ગમે તો વિદ્યાર્થી મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. બધા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરતા રહેજો. નોટબુકમાં પોઈન્ટ ટુ પોઈન્ટ પણ બધું હાઇલાઇટ કરીને લખી લેજો અને નોંધ કરતા રહેજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા પણ એકાઉન્ટન્ટ ઓડિટરના નવા બધા મુદ્દાઓ પોઈન્ટ ટુ પોઈન્ટ બધા લઈને આવશું. તમે વિડીયો જોતા રહેજો, શેર કરતા રહેજો. બરાબર, અહીં આપણો વિડીયો આપણે સ્ટોપ કરીએ છીએ.